હાથની મારી પાસે ધૂપેલિયું રહી ગયું છે ને ધૂપેલિયું ફેરવતા ફેરવતા જહાની આંખનો ખૂણો ભીનો થાય ને કે ખાંડિયા તરહુળ માલી સાવણ બોલી થી ગઈ જહલા તારી આંખનો ખૂણો કેમ ભીનો છે બડા? મારી કાકા કુટુંબ મામા મોહાળ બધું મારું મારવાડીમાં છે અને તારી એક વાત ઉપર મારી ગાઉની મહવાડી લઈને આવી આવ્યો છું પારકા પાદરની મારી પાસે મારી પારકા પાદરની મારી પાસે આવ્યો છો ને હવે મારી ઉંમર થઈ ગઈ છે અને સાવણ તારું અહીંયા નામનું ખાંડિયું તરહુળું મેં ખોડ્યું છે જોગમાં જાય ભગવતી સાહેબ ભજન કોને કહેવાય ભક્તિ કોને કહેવાય આમાં સાંભળજો મારી મને ઉપાધિ કોઈ વાતની નથી મરી જાય તો કઈ ચિંતા નથી પણ વાત એક જ છે મારી પાસે કાલ હું મરી જાય ને તો અહીંયા પારકા પાદરમાં અહીંયા મારી સાવણ તારું બે ટાઈમ ધૂપેલિયું કોણ કરે મારી આય મારું કોઈ નથી તેથી ખાંડિયા તરહુળ માલી ખડખડ દાંત કાઢ્યા હતા ને સાહેબ જોગમાં ચામુંડાએ કીધું હતું મારા જવાહરલા એકવાર માગી તો જો મારી માગું તો હું માંગણ કેવો પણ તને મજા આવે તો તેથી જહાબીલ ને મારી ચામુંડાએ કોટડાના કાંઠે આટલું જ કીધું હતું તો હવે બોલાય તારા ઘરેથી બાઈ છે ને એમ બોલાવે મારી હામી બેઠા જહાબીલના ઘરેથી બાઈને બોલાવે ઉંમર જેની થઈ ગઈ રૂપાના પતરા જેવા વાળ છે લાકડીનો ટેકો લઈને ધીમા 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 મારી ચામુંડાના ઓટે આવીને બેઠા ને ખોલો પાછી લે મારી બે જઈ તારી ખમા તેથી જોગમાયા ચામુંડાએ કીધું સાંભળ તારો ખોળો પાથરો ને ખોળાની મારી પાસે હું સાવણ ખમા દેવા બેઠી છું આજ મારી હવે તો મને બુઢાપો આવ્યો છે રૂપાના પતરા જેવા વાળ છે પણ હવે જે ખમા દે ને ખમામાં મારી કઈ ખોટ ન રવા દેશે સાહેબ તેથી મારી જોગમાએ ચામુંડાએ ખમા કીધી હતી ને ખમામાં ખોટ નહોતી રવા દીધી ને તેથી બાઈને કીધું તું સાંભળ ચામુંડા દેવ ખમા કહું છું ને ખમાની મારી પાસે કઈ ખોટ નહીં રવા દઉં મારી કેવી રીતે અને ખમા જે દઉં છું ને એની મારી પાસે દીકરો દઉં છું ને દીકરાની મારી પાસે માણા ધરતીની માથે હાલે ને તારા દીકરાને કદાચ જો દરિયાના પેટાળની મારી પાસે માણા ધરતી માથે ધોડાય એમ ન ધોડાવું તો હું તારી કુળદેવી ચામુંડા ન હોઉં માણા ધરતીની માથે દોડે ને એમ તારા દીકરાને દરિયાના પેટાળની મારી પાસે ધોડાવું વાત ઘણી બધી લાંબી છે પણ આમાં ટૂંકો સાર મને જે ગમે છે જહાભીલના ઘરે દીકરાનો જન્મ થાય કાળો ભીલ જેનું નામ કાળિયો ઘોડિયામાં હતો તેથી એના માવતર આ લોક છોડી પરલોક સીધાવી ગયા છે તેથી જોગમાયા ચામુંડા એ આપણા ભાવનગર તાબાના તળાજા તાબાના ઊંચા નીચા કોટડાઈ દરિયાના ભેખડે મારી ચામુંડા કાળિયા ભીલના હાલુડા કરાવ્યા સાહેબ કાળિયાને મોટો કર્યો અને મોટો કર્યો એટલું નહીં સાહેબ પણ મવાની બાજુનું કળહાર ગામ છે ને કળહારની માલી પર મારી ચામુંડા ઝાડેરી જાન જોડીને કાળા ભીલને પરણાવવા ગઈ હતી સાહેબ કાળિયાની ઝાડેરી જાન જોડીને કળહારની બજારમાં ચામુંડા પરણાવવા ગયા હતા પણ સાહેબ ભજન જહા ભીલનું કંઈક ત્યાં પડ્યું હતું એટલે મારી ચામુંડાને આવવું પડે ને આવવું પડે છે બાકી તો સાહેબ હું તમે બધાય ભરોહાનું ભાતું બાંધીને આવ્યા છે 7 વાર મળ્યા છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ને વળી પાછો રવિવાર સાહેબ રાહ જોતા શીખજો ઉતાવળ ન કરતા ટકોરે કરું સાહેબ ખાલી જોવાય ને તો થોડી રાહ જોતા શીખજો સાહેબ ઘણાય જગાભાઈ ઘણાય પૂછે મને કે સંજયભાઈ અમે નેરવાળા મેલડીમાં ગયા હતા કોઈલા મેલડીમાં ગયા હતા કોઈલા ચામુંડમાં ગયા હતા અમે માનતા કરી અમારું કામ નથી થતું
મેં માતાજીને કે સામે બેહીને એમ કીધું કે 24 કલાકમાં મારું આ કામ કરી દેજે. એટલે હું માતાજી નવરી છે તમારી દાઢી કરવા? સાહેબ તમારે એની પાસે કામ કરાવવું છે પેલા એની પાસે સમય નહીં, પેલા એનું ભજન કરો ને એની લાગણી અહીં જગાડો સાચી. આની જરૂર જ નથી. સાહેબ એને પેલા પ્રેમ કરતા શીખી લો, એના નામને પેલા પ્રેમ તો કરી લ્યો, પછી સમય નહીં. સમય સોગડિયા પછી નો જોવાનો હોય, પેલા એના થઈ તો જાવ સાહેબ એકવાર. એકવાર થાવું એ જરૂરી છે સાહેબ. સાહેબ આપણે આપણા માવતર પાસે હાચા નથી થતા, આપણો ભાઈબંધ ખાસ ભેગો બે એની પાસે હાચા નથી થતા. સાહેબ બધે ખોટું બોલજો, માવતર પાસે કદાચ બોલતા જ નહીં પણ ન્યાય બોલજો, ભાઈબંધ પાસે બોલજો, બધાય પાસે ખોટું બોલજો. પણ જેને તમે ધણી ધાર્યો છે ને અહીંયા, ચામુંડા હોય, ખોડિયાર હોય, મેલડી હોય, બૂટ હોય, શિકોતર હોય કે ઠાકર હોય કે રામોપીર હોય કે મામોદી હોય, સાહેબ એકવાર ધણી ધારી લ્યો. એ ધણી જે ધારી લ્યો ને સાહેબ એની પાસે કોઈ દે ખોટું ન બોલતા, જે હોય એને સાચું કહી દેજો. સાહેબ 100 મહિના વરહદી 2 વરહ રાહ જોવડાવશે, મોડું આપશે, મોડું નહીં આપ્યા ભરોસો રાખજો. મોડું કરશે, મોડું નહીં આપે છે. બાકી સાહેબ આ આકાશી છે બધી સાહેબ, કોઈ ભાળી નથી ને ભાળવાનું નથી સાહેબ. પણ કઈક સાહેબ ન્યાય બેલેન્સ પીડ્યું હોય છે ને તો વાત થાય, નકર નહીં થાય સાહેબ. આપણા વડીલો આ બધા સાંભળ્યું જ હશે ને, મારે હું કઈ કહું એમાં કઈ ઓલી વાત નથી, પણ આપણા વડીલો જે રાહ જોઈને ગયા છે ને, મોઢે નિવેદ હોય ને, ખોળો પાથરીને માતાજીને કે મારી આ બાઈને શરીરમાં નથી આવતું, ફલાણું રાતે કામ, માતાજીનો ભૂવો ધૂણતો એમ કહી દે ને કે ખમા જાવ, ખમા લઈને ઊભા થઈ જતા. એટલું એમ ન પૂછતા કેટલા દી થાય એમ. જોઉં છું એ કહું છું સાહેબ, હજારો માણાની મેદનીમાં રોજ હરેક ગામ ફરું છું, જોઉં છું એ કહું છું. એ ખમા માતાજી કહી દેતા ને સાહેબ, એમાં એવા વડીલો મેં જોયા છે, એવા વડીલોની વાતો સાંભળી છે કે 80 વર્ષ રાહ જોઈને બેઠા છે, મારી માએ ખમા કીધી છે. અને અહીંયા તો સાહેબ અત્યારે ઈ યુગ આલે છે, માતાજીના ભવાએ ખમા કીધા પછી એમાં 100 મહિના વ્યા જાય, 100 મહિના માથેલી વ્યા જાય, પછી 100 મહિના પછી ક્યાંક અમારા મઠે માતાજી નથી. એટલે ત્યાં તારી 10 પેઢીથી માતાજી નિવેદ જમતી આવે છે, 10 પેઢી જૂનો થડો છે, અને તું એમ કે ત્યાં માતાજી નથી. કારણ કે અમારા માતાજીને આડું કંઈક બેહી ગયું છે, એટલે એ જગત જનની છે, એની આડું કાંઈ ન બેહે. આ મીઠી ટકોર છે સાહેબ, આ કહેવાની હોય જ નહીં એમ, પણ મીઠી ટકોર કરું છું સાહેબ. બસ એક મગજમાં જે વેમ છે ને કાઢી નાખજો, હાથ જોડીને કહું છું સાહેબ. ત્યાં આપણી માં જ બેઠી છે, આપણા વડવાઈ પૂંજી છે, એના વડવાઈ પૂંજી છે, એના વડવાએ પૂંજી છે, ને મારે પૂંજવાની છે ને આપણી પ્રજાને એને પૂંજવાની છે. 100 મહિના મોડું કરે તો બીજે જોવડાવવા જઈને સપટી નાખીને કે ન્યા આમ છે ઓલું છે, તો આપણી 10 પેઢી 15 પેઢી 20 પેઢીથી મળશે સાહેબ, ને માતા ખોટી થઈ જાય. સાહેબ આપણને અહીં ભરોસો નથી, બાકી અહીંયા હાજી થઈને જ બેઠી છે. એકવાર એની સામું બેહી તો જોવો યાર. એ 12 મહિના તમને 365 દિવસ આપ્યા છે, 12 મહિના આખા તમને મજા આવે ને રહ્યો. એક આખો મહિનાના નોરતા આવે ને તે આઠમના દાડે એક 12 કલાક તો એને હાચી ફાળવી ગયો સાહેબ. એક 12 કલાક આઠમને દિવસે સાહેબ હા ભાઈઓ આરે 100 વેર હોય ને ભૂલી જાય. 100 વેર હોય ને ભલે 12 મહિના 365 દિવસમાં તમે હામું મળે એને વ્યવહાર ન હોય, પણ એના મઢે જાવ ને તેથી બધું ભૂલીને એકવાર 12 કલાક એની હામું તો બેહી જવો સાહેબ. એ 12 કલાક હામું જોઈ એની હામું બેહી જાવ ને ભલામણા જો 12 મહિના તમે રહેવો ત્યાં તમારું ધ્યાન ન રાખે તો આપણી કુળદેવી સાહેબ. ભૂખ્યા જગાડે, ભૂખ્યા કોઈ દાડો હુવા ન દે. ભૂખ્યા
જગાડે ભૂખ્યા કોઈ દાડો હુવા ન દે. પણ આ હોવું જોઈએ સાહેબ, આ એકવાર ધણી ધારી લેવો પડે કે આ જ ધણી એમ. બાકી 5 દી શ્રાવણમાંના દીવા કરીને, 5 દી મેલડીમાંના કરીએ, 5 દી મોમાઈમાંના કરીએ, 5 દી મામાદેવના કરીએ તો ત્યાં ભવાઈ ભેગું ન થાય, મારો ઠાકરે ભેગું ન કરે સાહેબ. બાકી એકવાર ધણી અહીં ધારી લ્યો ને, 6 મહિના વરહ હજી વીયું જાય, 2 વરહ ભલે વિયા જાય, પણ એ આનંદ કરાવે હો સાહેબ. બાકી સાહેબ આ રાત તો કાયમ પડવાની છે, સવારમાં દી ઉગવાનો છે, કાયમ હમણાં બધા નોખા પડી જવાના છે. પણ જેથી ભીડ પડે ને સાહેબ, તેથી બીજે ક્યાંય ડોટું ન દેતા. મહેરબાની કરીને સાહેબ, તમારું મોઢું હોય ને, તમારી માતા જ્યાં બેઠી હોય ને એની સુધી જાયજો, આડાવળી ડોટું ન દેતા સાહેબ. અને એટલા માટે કવિ કે સાહેબ, ઓહો મી વેળાએ